દરેકના આ રીતે જુઓ, અહીંયા કેટલા છે? 8 છે પૈડા. જે રીતે ટ્રેનના કોચ માટે હોય પૈડા સહિત, તે જ રીતે છે આ પણ. અને આ પેટીની ઊંડાઈ અથવા તો લંબાઈ, ચોડાઈ, ઊંચાઈ તે કેવડી છે? તો આનું કહ્યું છે કે આની જે લેન્થ છે આ રીતે તે 12 યોજન છે, 12 યોજન. પછી આનું બ્રેથ છે તે 9 યોજન છે. અને આની ઊંચાઈ છે આ રીતે 8 યોજન છે. આ રીતે જાણવું. તો તે કેવા હોય છે? તેની અંદર શાસ્ત્રોના બુક્સ હોય છે, અથવા તો તે નિધિના રિલેટેડ જે પણ વસ્તુ છે તે તેની અંદરથી પ્રાપ્ત થાય છે. અને એ પણ કેવી હોય છે કે અક્ષય હોય છે આ નિધિઓ, એટલે કે તે સમાપ્ત નથી થતું, ફોરએવર રહે છે. એ રીતે જાણવું. અને એની અંદર શું કહ્યું છે? શાસ્ત્ર એટલે કે કલ્પ ગ્રંથો કહેવાય છે તેને. અને એ પણ કેવા હોય છે? તે ગ્રંથો શાશ્વતા હોય છે. દિવ્ય કલ્પ ગ્રંથો કયા છે તેને. અને એની અંદર આખા વિશ્વનો સર્વ વિધિ હોય, કઈ રીતે શું કરવાનું, વ્યાપાર વગેરે, તો તે બધું એની અંદર લખેલું હોય છે, એવા બુક્સ હોય છે. અને જ્યારે કેટલાક શાસ્ત્રકારો એમ પણ કહે છે કે આ એ જે કલ્પ ગ્રંથો છે તેની અંદર જે પણ જણાવેલા છે એવા જે પદાર્થો, સમજો કે મણિ, રત્ન, મુદ્રાઓ વગેરે, તો તે પણ, તે મુદ્રા વગેરે પણ તે અમુક જે પણ નિધિ છે, આગળ આપણે જોઈશું કઈ છે, તો તેની અંદરથી મળતી હોય છે. એટલે માત્ર બુક્સ નહીં પણ સાથે તે પણ મળે, એવું કોઈ કહે છે. એ રીતે જાણવું. હવે એક એક કરીને જોઈએ. પહેલા તો નવનિધિના નામો કયા છે તે આપણે સાથે સાથે એક એક કરીને જોતા જશું કે નવનિધિઓ જે છે તો તે કઈ કઈ હોય છે. સૌથી પહેલા તો છે આ નૈસર્પ નિધિ. તો નૈસર્પ નિધિની અંદર શું હોય છે? આની અંદર ના જે કલ્પો હોય છે, એટલે કે જે શાસ્ત્રો કે બુક્સ હોય છે, એની અંદર શું બધું લખેલું હોય કે અહીંયા આપ શું જોઈ શકીએ છીએ? એક નગર જેવું જોઈ શકીએ છીએ. અહીંયા દિવાલ એટલે કે કોટ અથવા તો કિલ્લા જેવી એક બાઉન્ડ્રી વોલ, એની અંદર મહેલ વગેરે છે. નાના નાના ઘરો પણ હશે અહીંયા. પછી અહીંયા અમુક એવા સ્ટ્રક્ચર્સ પણ આપણને દેખાય છે. પાણીની અંદર કઈ રીતે બિલ્ટ છે આ બિલ્ડિંગ્સ, તો એ બધું શું છે? નૈસર્પ નિધિની અંદર શું આવે છે કે ખાણ હોય કે ગ્રામ, નગર, પત્તન કે નિવેશન કે મંડવક કે દ્રોણમુખ કે છાવણી કે હાટ, શહેરો, ગામો કે ઘર, એ બધાનું કઈ રીતે સ્થાપના કરવી કે કઈ રીતે બિલ્ડ કરવું, એની વિધિ છે તે આખી એની અંદર લખેલી હોય છે. એટલે હમણાંની લેંગ્વેજમાં કહીએ તો આર્કિટેક્ચરનું જે લિટરેચર છે કે જ્ઞાન છે તે એની અંદર હોય છે. અને બીજું, વાસ્તુશાસ્ત્રના અપેક્ષાએ પણ સચોટ એની અંદર બધું લખેલું હોય, કઈ રીતે શું કરવું, એ પણ ભેગું એની અંદર જ્ઞાન આવી જાય છે. એ બધા વિષયો સંબંધી આની અંદર બુક્સ હોય છે. આ રીતે જાણવું. પહેલા મત પ્રમાણે આપણે જોયું કે બુક્સ હોય છે. અને બીજું એ પણ શું છે? સેકન્ડ મત પ્રમાણે કે જે આ નૈસર્પ નિધિની અંદર શું કહ્યું? ગ્રામ હોય, નગર હોય કે ઘર છે, તે બધાને કઈ રીતે બિલ્ડ કરવું તે લખેલો હોય છે. બીજા મત પ્રમાણે તે જેના રિલેટેડ છે તે સાક્ષાત તેના અંદરમાંથી મળતી હોય છે તે વસ્તુ, તો એના હિસાબે શું કહી શકાય કે તે નિધિના ઉપયોગ કરીને ડાયરેક્ટલી એવા ઘર હોય, મકાન હોય કે નગરો હોય, તો તે બધા બિલ્ડ થઈ જાય. એટલે તેઓ આમને આદેશ આપે. શું કરે તેઓ? ચક્રવર્તી મહારાજ, તેઓ આ જે પણ નિધિઓ છે તેની અંદર રહેલા જે પુસ્તકો છે તો તેને પોતાને જોઈએ તો રિફર કરી શકે, પણ આ નિધિઓ જે હોય છે તેના દરેકના અધિષ્ઠાયક એવા દેવો હોય છે. 1,000 યક્ષોથી અધિષ્ઠિત હોય છે જે નિધિઓ છે તેઓ. એટલે તેઓના સહાયતાથી આ બધું થઈ શકે છે. અને આ નિધિઓ હોય છે તેને જો ચક્રવર્તી મહારાજાનું આદેશ નહીં હોય કે આજ્ઞા નહીં હોય તો બીજા કોઈ એને યુઝ પણ નહીં કરી શકે. આ રીતે જાણવું. તો આપણે નૈસર્પ નિધિ જોઈ પહેલી. પછી નેક્સ્ટ છે પાંડુક નિધિ. એની અંદર શું છે? એની અંદર સોનૈયા હોય, તેઓની ગણતરી કઈ રીતે કરવી, પછી ધન, ધાન્ય વગેરે તેનું પ્રમાણ કઈ રીતે કરવું, ધાન્યનું 1 કિલો, 2 કિલો વગેરે, ક્વિન્ટલ, એ બધાનું માપ કઈ રીતે કરવું, તેને વજન કઈ રીતે કરવું, તેના વજનના યુનિટ્સ કયા કયા હોય, એ બધું એના રિલેટેડ બધું. પછી
એને ઉત્પન્ન કરવાની પદ્ધતિ આ જે પણ છે ધાન્ય હોય કે આ સોના મોહરો છે તે બધાને કઈ રીતે ઉત્પન્ન કરવું તે પણ, પછી રૂ છે એટલે કે કોટન, ગોળ, ખાંડ વગેરે તેનું માપ કે માન કઈ રીતે જાણી શકાય એ, પછી એટલે આ રિલેટેડ જે પણ છે ને ધન ધાન્ય તેની ઉત્પત્તિ, પછી બીજ ઉત્પત્તિ, બીજ હોય ને સીડ્સ તો તેની ઉત્પત્તિ તથા દરેક પ્રકારનું ગણિત તે પણ આની અંદર આવી જાય છે. એટલે તે કઈ રીતે મેથેમેટિક્સ કરવું, કઈ રીતે માપતોલ કરવા, કેલ્ક્યુલેશન કઈ રીતે કરવા આના પૈસાના એટલે કે જે સોનું છે તેના, પછી આ ધાન્ય છે તેના માપ કઈ રીતે કરવા એ બધું એની અંદર આવી જાય છે. અને બીજા મત પ્રમાણે શું છે કે આની અંદરથી પણ આ ઉત્પન્ન એટલે કે આ મળતું હોય છે. આ શું તો સુવર્ણ એ બધું. તો એ થઈ ગયું બીજી એવી પાંડુપ નિધિ. નેક્સ્ટ છે પિંગલ નિધિ. તો પિંગલ નિધિની અંદર છે કે એની અંદરના જે બુક્સ હોય છે કે કલ્પ ગ્રંથો છે તો તેની અંદર પુરુષો અને સ્ત્રીઓના તથા હાથી ઘોડા વગેરેના દાગીનાઓ હોય કે આભૂષણો વગેરે છે કે આભરણ હોય તે કઈ રીતે બનાવવાના તેનું જ્ઞાન એની અંદર હોય છે. એના સંબંધી બધી જ વ્યવસ્થા કઈ રીતે કરવાની તે બધું આની અંદર લખેલું હોય છે પિંગલ નિધિની અંદર. એ રીતે જાણવું. પછી નેક્સ્ટ છે સર્વરત્ન નિધિ આવે છે નેક્સ્ટ. તો એની અંદર શું છે કે ચક્રવર્તી મહારાજાના 7 એવા એકેન્દ્રીય રત્નો આપણે જોયા ને આગળ, ચક્ર, છત્ર, દંડ, ખડગ, ચર્મ, મણિ, કાકિણી, એ 7 એકેન્દ્રીય રત્નો છે. તો તે 7 એકેન્દ્રીય રત્નો છે પ્લસ 7 પંચેન્દ્રિય રત્નો. એ સર્વ જે રત્નો છે તેઓ એમ કહેવાય છે કે એના રિલેટેડ આની અંદર જ્ઞાન હોય છે, અથવા તો આ જે નિધિ છે તેના કારણે આ 14 રત્નો તેની ઉત્પત્તિ થાય છે. એ રીતે જાણવું. અને બીજા કોઈક એમ પણ કહે છે કે આ નિધિ જે છે સર્વરત્ન નિધિ તેના કારણે જે 14 રત્નો છે એની અંદર જે પ્રભાવ રહેલું હોય છે તેના પ્રભાવમાં અને તેની કાંતિમાં હજી વધારો થાય છે. એ રીતે જાણવું. એટલે કોઈક એમ કહે છે કે સર્વરત્ન નિધિના પ્રભાવથી 14 રત્નો તે ઉત્પન્ન થાય છે, અને બીજા એમ કહે છે કે આ નિધિના પ્રભાવથી જે 14 રત્નો છે તેની અંદર કાંતિ વધી જાય છે. આ રીતે જાણવું. પછી નેક્સ્ટ છે મહાપદ્મ નિધિ. તો મહાપદ્મ નિધિ છે તો તે પણ કેવી છે, એની અંદરથી જે કલ્પો હોય છે એની અંદર શાસ્ત્રો, તો તેની અંદર સર્વ પ્રકારના વસ્ત્રો વગેરે જે પણ હોય છે તેઓને રંગવાનું કઈ રીતે, ડાઈ કે કલર કઈ રીતે કરવાનું, પછી તેઓની ધોવાની રીત કઈ રીતેની હોય, એ બધી વ્યવસ્થા તેનું જ્ઞાન હોય છે આ મહાપદ્મ નામની નિધિની અંદર. આ રીતે જાણવું. પછી નેક્સ્ટ છે કાલ નિધિ. હવે તો કાલ નિધિની અંદર શું છે, જે રીતે એનું નામ છે તો તેના હિસાબે અતીત, અનાગત અને વર્તમાન વિષયક સકલ જ્યોતિષ શાસ્ત્ર તેના સંબંધી કાળનું જ્ઞાન એ, પછી કૃષિ વાણિજ્ય આદિ કર્મ, તેમજ કુંભકાર, લુહાર, ચિત્રકાર, વણકાર, નાપિત ઇત્યાદિ એવા જે મૂળ ટોટલ 20 ભેદ અને ઉત્તર ભેદો વાળા 100 પ્રકારના શિલ્પો, વળી જગતના તીર્થંકર ચક્રવર્તી બલદેવ, વાસુદેવ તેઓના વંશોનું શુભ અશુભપણું આ કાલ નિધિના દ્વારા થાય છે. આ રીતે જાણવું. એટલે તેઓ વિશેનું જ્ઞાન આની અંદર હોય છે તે પણ કહી શકાય. આ રીતે જાણવું. ક્વેશ્ચન છે કાંતિ મીન્સ વોટ. તો કાંતિ એટલે કે તેનું જે પ્રભા છે અથવા તો તેનું તેજ છે કે પ્રભાવ છે તેને કાંતિ કહેવાય. પછી આગળ મહાકાલ નિધિ. તો મહાકાલ નિધિની અંદર શું હોય છે, તેના શાસ્ત્ર, તેની અંદર જે શાશ્વત એવા કલ્પ ગ્રંથો છે તેમાં આ રીતે અહીંયા આપણે જે મેટલ્સ વગેરે જોઈ શકીએ છીએ. તો એ રીતે આની અંદર શું છે કે લોઢું કે સોનું, રૂપું વગેરે જે ધાતુઓ છે અને તેની ખાણો, એ ખાણની અંદર બીજું શું આવી જાય, જે રત્ન હોય આવા ડાયમંડ વગેરે
તે પણ ખાણ એટલે કે માઇન્સમાંથી મળતા હોય છે. આ સોનું છે, રૂપું વગેરે તે પણ માઇન્સમાંથી મળતા હોય છે. તો આની અંદર શું છે કે સોનું, રૂપું વગેરે ધાતુ અને મણિ, મોતી, પ્રવાલ, હીરા, માણેક વગેરે જે પણ રત્નો હોય છે તો તેઓ આ નિધિના વડે પ્રાપ્ત થાય છે, અથવા તો તેની ઉત્પત્તિ આ નિધિમાં થાય છે. આ રીતે જાણવું એટલે કે આની ખાણ હોય, સોનું, રૂપું વગેરે, તેની ખાણો આના દ્વારા મળે અથવા તો ક્યાં ઠેકાણે છે તે પણ આની અંદર આના કારણે ખબર પડી શકે. અથવા તો બીજા મત પ્રમાણે જે રીતે આપણે આગળ જોયું કે જેના રિલેટેડ છે એ બધું આ નિધિમાંથી મળે, એટલે કે આ રત્નો છે, હીરા છે, સુવર્ણ વગેરે છે, લોઢું જે પણ છે ધાતુઓ, તે બધા આ મહાકાલ નિધિમાંથી ઉત્પન્ન થાય અથવા તો મળે. આ રીતે જાણવું. પછી માણવક નિધિ. તો માણવક નિધિ છે એની અંદરના જે શાસ્ત્રો છે એમાં યુદ્ધ જે લડતા હોય એવા સૈનિકો એટલે કે યોદ્ધાઓ, પછી લડવૈયાઓ, તેઓને પહેરવાના માટે જે બખ્તરો હોય, અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ બખ્તર આખો પહેરેલો છે, આખા શરીર ઉપર, મોઢા ઉપર પણ. તો આ રીતના જે બખ્તરો છે તો તે પછી હાથમાં ધારણ કરવાના જે શસ્ત્રો હોય યુદ્ધ રિલેટેડ, તો તે બધું પછી એની અંદર શસ્ત્ર સાથે જે ડિફેન્ડ કરવા માટેની ઢાલ હોય, એટલે યુદ્ધમાં જે પણ યુઝ થાય છે તે બધા શસ્ત્ર, અસ્ત્ર વગેરે. પછી યુદ્ધની કળા પણ તેના રિલેટેડ હોય છે આની અંદર જ્ઞાન. પછી વ્યૂહ, અલગ અલગ ટાઈપના રચના કરવાની હોય તો તે વ્યૂહ રચના કેટલા ટાઈપ્સની હોય છે, કઈ રીતે કયા વ્યૂહની રચના કરી શકાય, સામેવાળાએ કયો વ્યૂહ રચ્યો હોય તો આપણને કયો વ્યૂહ રચવું પડે તો આપણે બચી શકીએ અને જીતી શકીએ. બધા રિલેટેડ જ્ઞાન હોય છે આની અંદર. પછી 7 પ્રકારની દંડ નીતિ વગેરે એવા ટાઈપના સર્વ વિધિ આ નિધાનની અંદર જાણી શકાય છે આ માણવક નિધિના કારણે. અને બીજા મત પ્રમાણે શું હતું કે આ જેના રિલેટેડ છે તે આનામાંથી પ્રાપ્ત થાય, તો એના હિસાબે આ બખ્તર, અસ્ત્ર, શસ્ત્ર જે છે તે બધું આ નિધિમાંથી પ્રાપ્ત થાય એવું જાણવું. પછી નેક્સ્ટ છે 9મી નિધિ, મહાશંખ નિધિ. આની અંદર નાટ્ય, અલગ અલગ ટાઈપના કાવ્ય, છંદ, પછી ગદ્ય, પદ્ય, સંસ્કૃત, પ્રાકૃત વગેરે તેનો અપભ્રંશ અને સંકીર્ણ, આમ 4 પ્રકારના કાવ્ય અને ભાષાઓ આ 9મી નિધિના વડે જણાય છે અથવા તો જાણી શકાય છે. અને સર્વ પ્રકારના વાજિંત્રો આના દ્વારા અથવા તો આનામાંથી ઉત્પન્ન થાય છે, એ રીતે જાણવું. અને નાટક હોય કે નાટ્ય હોય તો એના માટે વાજિંદ્રોની પણ જરૂર હોય છે ને, તો એના હિસાબે વાજિંદ્રો આનામાંથી પ્રાપ્ત થાય છે. પછી નાટક કઈ રીતે કરવું, એક્ટિંગની કલા, એના રિલેટેડ આની અંદર જ્ઞાન હોય છે. આ રીતે સમજવું. ઓકે, તો આ રીતે આપણે 9 નિધિઓ જોઈ કઈ કઈ હોય છે અને આ દરેકમાં શું શું હોય છે અથવા તો શાનું જ્ઞાન હોય છે તે આપણે જોયું. બીજું, આ 9 નિધિઓ છે તો તે ટોટલ જંબુદ્વીપની અંદર કેટલી છે, તો